હું કરવાનું મગજ જ કોમ આપતું નહીં. તારે કાઠાવાના પૈસા કોણ આપવા ગમવા તો જીએ, પણ અત્યારે કોઈના પાન હોતા નહીં, આપણા પાન નહીં તો 1,500 હોય. મારે 20,000 ગમે તે કરીને સેટિંગ કરવું પડશે. નો મથું છું હવારો નો ઉઠ્યો ને તારનો આ ચિંતા થાય છે કે પૈસા શોથી લાવું. હું પૈસા ગમે તે કરીને લાવવા તો પડશે. કરું હા ના હોય ને પેલો દાગીનો ખરા ને હીરો મેલી અને 20,000 લાવી અને પૈસા હાલ દેવા પડશે. એ કરવા દે મને. હા હોય તો ગોપીચંદ શેઠ ખરા ને ઈવન પાન જવું પડશે. એ જ કોમ કાઢશે, કારણ કે ઈવન પાન તો ઘણા બધા આવે છે અને એક કદી ખરા ને કોમ ભૂ ના રવા દી. અને આપડે તો મેળવાનો જ છે કે દાગીનો થોડા મફતના પૈસા લેવાના છે. ઈવન પાન જઈ અને પૈસા લઈ અને ફટાફટ પાછો આવું. મારે ઘણું બધું કોમ બાકી છે, હજુ વાત જોવી નહીં ને કે વાત જોયામાં જાયામાં વર્ષો બીતી જાય. આ કોમ જે કરવાનું છે ને એ પેલું કોમ કરી દેવા દે. તારે પેલા તારે જલાના ઘેર જ છે ને ઘેર નાહી જાય છે ને તો મારા પાછું શેરી શેરી ફરવું પડશે. એટલે પેલા જવા દે ઘેર વેલા. શંકર ઘણા ડખા કહીને છે, ઘણા ડખા કહીને છે, પણ જોય મેર પડતો નહીં. કરવું તો કરવું હું. આ મગવાઈનું ઘર સીધી રીતના ચલબવું કોઈ સમજણ પડતી નહીં. વરવાભાઈ જવાનીમાં તો કર્યા ડખલા ઘણાય, પણ આમાં થાય એવા તો નહીં આપણાથી હાલ ડખલા. પણ કોક તો કરવું પડશે કે નહીં? એટલે ડખલા કરવાનું કારણ ના ઘર ચલાવવાનું જ છે. મગવાઈનું કરવું સીધી રીતના પૂરું, પણ શંકર કોક તો કરવું પડશે કે. લે વરવાભાઈ હાથ તો ચોક મારવું હ બરાબર, પણ ચોક મેર તો પડવો જોવે કે એમને ચોકડ હાથ મારશો. એટલે ગમે તે થાય હાથ માર્યા કે તો ઘર ચલાવવાનું નહીં કે એમને તો હેડા નહીં કે. ગમે તે કોક ડખો તો કરવો પડશે કે. વરવાજી કોક તો કરવું જ પડશે કે તાણામાં. કર્યા કરો છૂટકો નહીં. શંકર તાર ડોહો હતા ને એટલે મારે ચિંતા જ નથી. ગમે તે ગમે તે ચોકટું ગોઠવી જ નાખ. અને એરિયા હતા ને એટલે મારા કોઈ વાતની ચિંતા નથી. દાળો ઉગા ને એટલે ગમે તે ચોકટું ગોઠવીને તૈયાર જ રાખે રહ્યા. પણ એરા મરવા પડ્યા ને એટલે મને કહેતા જ હતા કે જીદાર હું મરી જાઉં ને એટલે મારે શંકરને રાખજો, એટલે ભૂસે ના મળે, એટલે તને અંગાત રાખું છું. એ કહેતા જ જાય કે વરવાભાઈ, કારણ કે એને ખબર હતી કે મારો શંકરીયો હશે ને તો કોક વરવાભાઈનો હંગાતી થશે. એટલે તારું કપાળ અંગાત રહ્યું પણ કોઈ મગજમાં લાવું છું એટલે શું હાથ મારી એવું. વરવાભાઈ એ તો અમે તમારે કરવાનું રહ્યું, હું તો ખાલી હંગાતી જ આવું. તારા બાપામાં જેટલી બુદ્ધિ હતી ને એમાં તારામાં દોણો નહીં લ્યા. એ વરવાભાઈ ચમ દોણો નહીં? એમને કહેતા જતા તમને કે મારા શંકરિયાને હંગાતી રાખજો. એ તો કહેતા જતા કે મારે શંકર ભૂસે ના મરે એવું કહેતા જતા. એ વરવાભાઈ એવો ના હોય, કારણ કે એને ખબર હતી કે વરવાભાઈ પૂછે ના મારે શંકરિયો હોય તો. એટલે તારું કપાર પૂછે ના મારું. તું હેઠ મારા અંગાથી કોક શોખ વેદ કરવો પડશે ગમે ત્યાં જઈને. આમાં હમણાંથી તો જોવો વરવાભાઈ, કશું મજૂરી મરી નહીં, કશોથી પૈસો આવે એવો નહીં. મારે તો ઘેર દોણાય નહીં બરાબર. ખાવાનું અત્યારે બધું પતી ગયું, ના હોય તો કોક તો કરવું તો પડશે જ. હું તો કઉ છું શોખ વેદ કરવાનું કર, શોખ હાથ મારવાનું કર તો દોણા ભેગા થઈએ, રોટલા ભેગા થઈએ. અરે તમારું ઠેકોનું નહીં વરવાભાઈ, હું ચાંદોય કહું કલે વરવાભાઈ કોક કરો, પણ તમે કશું કરતા જ નહીં. મારે તમારા ઘેર આપવું પડ્યું. અલ્યા હું એના વેદમાં રખડું પણ ચોક મેર તો પરવો જોવે કે. ના હોય તો હેરજો ગમો ગમે તેના ઈશક વળી હાથ બાથ મારીએ તો કોક તો કરવું પડશે કે. જલ્દી જવું પડશે ને. આ શેઠ ખરા ને ગમે તે કોમો નીકળી જાય. ઓના ઘેર જવું હોય ને તો વહેલા ઉઠવું પડે. શેઠને તો ઘણું બધું કોમ હોય છે. આપડા પેલા એડા નીકળી જાય એટલે આ તો વહેલો ઉઠ્યો ને વિચાર આવી ગયો શેઠના પાન આ તો કહું વહેલા પોકી જવા દે. ને શેઠ તો નરવા હોતા જ નહીં, ઉપરથી આપડા ટાઈમ કાઢીને જવું પડે. વેદ તો કરવો પડશે કે. કરવો તો પડશે જ કદાણ. શંકર પેલો ગફો નહીં જતો. લે વરવાભાઈ હોવે ગફુરિયો જ જાય. હે પોકવું પડશે એને. બોલશે નહીં બોલ વરવાભાઈ. ગીધામાં કોક પર્યું છે. વરવાભાઈ એ હંતાવા ના જવાય. તું હેડ મારા ગફુરિયો ભાળી જાવ 2 મિનિટ એની નજર પાછળ નહીં ને આમાં કોઈ કાઢે તો લઈને જતો રહ. તું હેડવા કરજે હોય. જો ભગવાન ને આપણે જોયું, આપણે વાત કરતા હતા આગળ કોઈ વેદ થતો નહીં. જો ભગવાન આવે ને આપણે ના આવી ગયો. ખરેખર વરવાભાઈ આ તો હાચી કોબી છે. કોબી હાચી છે ખરા ને. શંકરા ગફુર ખરા ને આ શોક લઈને જતા છે પણ આપણા નસીબમાં છે ને પડી જાય. વરવાભાઈ મારું તો કેવું કહેવાનું નહીં હો ગફુરિયાને કે કોઈની વસ્તુ ધરી હો. એ વરવાભાઈ ના હો તો ખરા ને તમે એમ જતા હો હું હેતરમાં જતો આવું. એ શંકરે શરમ આવક નહીં. તારો બાપો તો આવો નતો. આવો પાછો લે. બાપા હું આખો દાડો નહીં કહેવાનું વરવાભાઈ જુઓ. તારા બાપા તો હારા હતા તે મને મેલા કદી ખાતા ના. તું આ વસ્તુ હાથમાં એટલે તું મને ભૂલી ગયો લે. એ તો મારો બાપો હારો હતો ને તે અત્યાર સુધી જીવો અને કે વેલા મરી જાવ. તારા બાપુ ને હું હારો હતો તારા અંગત રાખું છું તારે કે.
તે મારા બાપા તમને ના રાખ્યા આખી જિંદગી. અરે એમાં તો મારે તો રાખવો પડે છે મારી વાતો ભર તારે ઘેર જવાનું આપણોથી પાછું વળવાનું કર ત્યાં વસ્તુ હરું કરીએ છો હાલ હાલો ફરવા ભાઈ હરજો. તું તારા ગુણ બતાવ્યું છે ને શંકરિયા ખબર જ નથી કે જીવનમાં હવાય દારા આવશે ગફુર ને કદી ખરા ને ભીખ માગવાના કે કોઈના હું હાથ લોબો કરવાના દારા આયા જ નતા કા દાગીનો શું પડી ગયો ઘેરથી તો કમ્પ્લેટ લઈને નીકળ્યો તો હમણાં દીધો હતો એટલી વારમાં શું ગાયબ થઈ ગયો હવે હું કરું ચોકન ખોરવામાં શિકાર કેટલા પડી ગયો એ જ કોઈ ખબર નહીં જલ્દી જવું પડશે મારા પાછળ કોઈ હતું તો નહીં ભગવાન જેવા દાડા આયા છે બોલો સહે નહીં મેલતો હું સો પડી ગયું ચોકન ખોરું મગજ કશું કોમ આપતું નહીં એક દાગીનો લઈને નીકળ્યો તો એ પડી ગયો સો ખોરવાનો કોઈ દેખાતોય નહીં રસ્તો તો ચોખ્ખો છે પડ્યો હોય તો આટલામાં જ ચોક પડ્યો હોય ઘેર જવું પડશે કેમ ઘેર જવું એટલે જાણે એટલે ડાયરેક્ટ વેચાઈએ ઘેર નહીં જવાનું. મગજ ચક નહીં તારા તો કેમ? તાણે તું ઘાત ચાર બાજુ છે લ્યા અરે તમારું મગજ નહીં વરવા ભાઈ. શંકર મારી વાત હોભળ તું આ ધંધા પછી કાચો છે આ વસ્તુ ખરું ને ચાર દાડા હંતાર દે જોદી ટાઢું પરન એ વરવા ભાઈ તો હંતારાતું હશે. અલ્યા મારી વાત હોભળ શંકર ઉતાવળ કરવામાં મજા નહીં મારી વાત હોભળ આજથી 10 વર્ષ પહેલા તારા બાપુ બે ખરા ને અમે ચોરી કરવા જતા અને હોનાનો દોરો ચોર્યો તમે અને તારા બાપુ મને કહેતા હતા તો વરવાજી હમણાં 10 દાડા ઠરી દો પણ હું ના માર્યો મારો જરૂર હતી પૈસાની મુકુટ લાવત ગમે તે કર્યો આ વેચી મારો આજના જ તારા બાપો મને ઘણું મથ્યા પણ હું ના માન્યો એ કહેતા હતા કે વરવાજી અમારા ખરા ને 10 દાડા ધપી દો અને પછી વેચશે પણ મુકુટ ના આજના જે તો મારો પૈસાની જરૂર હ એટલે અમે ખરા વેચવા જ્યાં ને એટલે જે પાર્ટીનો ચોરી લાવ્યા હતા ને એને પોલીસ કેસ કર્યો તો અમને ખબર હતી નહીં અમે વેચવા જ્યાં ને જેવા દુકાનમાં પેઠા દોરો કાઢો ને એ પોલીસ આવે ને અમને પકડી પાડ્યા વસ્તુ તો આપણને જરીએ બરોબર આપણને ખબર હે ગફુરના ગીધામાં ને પડ્યો ને અરે પોલીસ કેસ કરશે ને એટલે પોલીસ કેસ કરે ને સોના ચોદીના વેપાર કરતા હોય ને ઈવન બધાને કહી દે કે આવી એક વસ્તુ કોઈ પણ વેચવા આવે ને તો ઈવન પકડી પાડવાના એટલે હું કેવું છું કે ઉતાવળ કરો મજા નહીં શંકર મારું કેવું મન મને નાવા તો 4 દાર આપણે છો ખંતાર દઈએ અને થોડું ટાઢું પડશે કે એટલે આપણને ખબર તો પડશે કે પૂરે પોલીસ કેસ કર્યો છે કે નહીં કર્યો અમે આપણા ગામના તો છીએ જ એ વાત સાચી હો વરવા હા, ભાઈ. એટલે- ના હોય તો ગમે તે ચોક ખેતરમાં હંતારતા જવું. હા એટલે હું એમ કે નાવા તો કણજીના થળિયામાં શોખ ચાલી દઈએ અને પછી 4 દાર શીરી કાઢી જવું આપણે બે છે બીજું કોઈ સૌ હોય કણ હંતારી જી હાલો. શંકર ભોરે છે લાકડું લાવું આડું કરવા તો જોઈ છે કે અરે વૈશ્યા, આ જેમ કરીને પૈસા લેવાનું કરું છું અને ભેટ દાગીનો લઈ અને જતો તો પૈસા લઈને આલી દઉં પણ આ દાગીનો શિકાર છો પડી ગયો એ જ કોઈ ખબર નહીં પડતી રસ્તે જ ગયો પણ રસ્તામાં તો પડે નતો અમે કને કહેવાનું એટલામાં તો કોઈ દેખાતું નતું મારે શંભુજીને તો વાત કરવી પડશે મગજ મારું કોમ નહીં આપતું હું કરું એટલા દુઃખના દાડા આવી ગયા છે ને લ્યો શંભુજી તમાર લીલા લહેર છે હો કેમ એટલે કફૂલ લીલા લેર એટલે શંભુજી હાલ એટલું બધું દુઃખ આવી ગયું છે ને કોઈને કીધા જેવું નહીં શંભુજી કફુરિયા તારા એકલા ના જમાનામાં દુઃખ નહીં બધોને દુઃખ છે શંભુજી બીજો દુઃખ હશે અને ગફુરનું દુઃખ હશે ને ઘણો ફરક હશે શંભુજી કોણ પબ્લિક ખરી ને શશુરીઓ જ કર્યો દિવાળી જતી રહી વાત સાચી છે તાણે પછી શંભુજી હા અમે હું તમારી વાત કરું પૂછ્યું કફૂર કી તો ખબર પડે કે શંભુજી મારા ખરા ને હા. એક જણાને 20,000 આપવાના હતા 20,000 ઓહો શંભુજી આમાં 20,000 તો હું મોટી મૂડી છે 20,000 આલવા એ તો 15 મિનિટનું કામ છે અરે શંભુજી તમારા માટે 15 મિનિટની વાત છે અમારા માટે અમે ગરીબોને કોણ આપે જો હાથ લોબો કરવા જઈએ તો એમ કે છે કે હાલ તો પૈસા નહીં અમને કોણ આપે અને શંભુજી હું વાત કરે આ દાગીનો મેલવા જતો હતો હા જૈન શેઠ ના પાન આપડે ગોપીચંદ શેઠ રાન હોવે. પાન દાગીનો મેલ લેવું અને 20,000 લેતા આવું પણ હું કરે વતી રસ્તા નીકળ્યો આપડા અને શીખર દાગીનો શોખ પડી ગયો શંભુજી આમ કરે કેવું બોલો એટલા કપૂર. પાછો થઈ ગયો ગફૂર મને કોઈ બકાવાની જરૂર નહીં અત્યારે દાગીનો કદી ના ખોવાઈ જાય આ તો વાતો કરવાની લોકોને બકાવાના ધંધા કરવાના ગફૂર અરે શંભુજી ઘણા હમ ખાઉં છું પડી ગયો ચોક અલ્યા દાગીનો કદી ના પડી જાય હજી હું તો કઉ છું ગીધામાં 50-100 રૂપિયા હોય તો પડી જાય હોય તો બરોબર આમ એવડો મોટો દાગીનો પડી જાય ખબર જ નહીં સાચું કીધું કફુરિયા સાચું કહું છું શંભુજી ખરેખર શંભુજી મારા તો પરતી આવી છે ને આમ શિકાર સાને ચડતી જશે
પણ ગફુરિયા કરમ એવા કર્યો હોય ને તો ભોગાવવા પડે. ડોશીને ખબર નહીં પડવા દીધી. ઓહો કઈ કોબી લઈને જાઉં છું. ગફુરિયા મને લાગે છે વધારે જીવ નહીં હોતું. જીવ નહીં, લોકોનો દેવો ભર્યામ ખરો ને તું પેલો પટી જે. શંભુજી તાન હું કરે બોલો? પૈસાની જરૂર હોય, ઘરમાં તકલીફ હોય ને તો શંભુજી હું કરે? પૈસા તો લાવવા જ પડે કે. એટલે નક્કી ખબર છે કે પડી જઈ કોબી કે કોઈને કાઢી લીધી. ના ના કાઢી નહીં, કોઈ ભેગું જ નહીં થયું ને. હું રસ્તામાં જતો હતો અને હાથ વાર મારે કેટલી વારમાં શું જઈ ખબર જ નહીં. પણ ગફુરિયા કોકનું પૂછવું તો હતું આવતા જતા રસ્તામાં. અરે ગામમાં ઘણો જ પૂછ્યું હા. પણ મારા પૈસા માનતા જ નહીં. અને એટલા તો કોઈ હતું નહીં બીજો તો. તે ના હોય તો ગફુર એક કામ કર, હા. પોલીસ સ્ટેશને કેસ લખાઈ દે. શંભુ. કેસ લખાઈ દે. આમ હું કેસ લખાવ અલે આ દાગીનો જોશે ચોદીનો, કોઈ બગસરું નહીં ખોવાઈ ગયું. એટલે આવી જાય પાછો. એટલે આ કેસ લખાયેલો હારો જાણ ત્યાંની એ વસ્તુ તમારી પાછી આવે. અત્યારે તમે એકલા ખોલી લેહો મહિનામાં કે 2 મહિનામાં ખોલી લેહો. ના શંભુજી, કાચ કરતા ઘરમાં વધી જાય છે. 20,000 ની કોબી સંગ કેસ કરવા જઈએ તો હમણાં 50,000 જોઈ છે. એ વાત સાચી ગફુરિયા, કેસ કરવા જઈએ ને એટલે પૈસા તો વપરાય અને હરિયોય કાઢવી પડે. ગીધાના પૈસા તો વાપરવાના. એક તો સામપુરો દાગીનો ખોવાઈ ગયો, પાછા ગીધાના પૈસા કાઢી ખર્ચો કરવાનો. એટલે વાત તો લાખ રૂપિયાની ગફુરિયા તારી હો. તારે શંભુજી હું કરું કયો? ના હોય તો ગફુરે કામ કરજે, હા. એક રસ્તો એનો કરીએ છીએ. શું? ના હોય તો બોલાવતા આવીશ મોણકાજી ઈવન બધો બધો બોલાઈ આવીશ. કશો વાંધો નહીં, બોલાવતા હું ને. ઓય લાવું. ઓવા તું તાર કહેતો હોય આપણા ઘેર કહેતા હોય હું વાંધો છે. હા, કશો ચા વાંધો પાણી નહીં. કરશી તો આપણા ચા પાણી કરશી. હાલ જ બોલાવીને આવતા રહે. એ રોકી યાર. અલે મારો કોમ છે, જવું છે, તો કઈ બહાર જવાનું છે. પાછળ જાજો. વાગજો હેરો. પેલા શંભુજી બોલાવે છે. અલે ગફુરે તમે 2 જણા નરવા હોય છો યાર, આખું દારૂ. તારું કોઈ કોમ હોય એટલે બધા આવે છે અને અમાર કોઈ કોમ હોય તો તું તો નહીં આવતો લે. મથી નરવા પડ્યા હતા બહાર જવાનું ગોઠવીમાં, તમે ડુંગુ લાઈન મેલ દીધું મોય વચમાં. તમાર શિકાર હું કોમ હોય છે આખો દાડો? લે કોઈ મારા ઘેર આવ્યો તો હું હતો તો ભેગા ના થોત. અલ્યા પેલા સરપંચ છે ઈવન કીધું કરવું પડે. લેર તારું કોમ નહીં. અરે લોહી પીધો છે 2 જણા. આ ગામમાં 2 જણા નહીં હોય ને એ દાડા શોખ ફરવા જવાનું મેળ આવશે. નકા અરે 2 જણા તાન જોધી મને લાગતું નહીં લાકડોમાં જે તાનું મેળ આવે. હેડે મુય તો જા. લ્યો. હું સાચા પૂછી ક્યાં બેહો બેહો. જે કોમ હોય ને ફટાફટ પટાઈ દો, મારા જવાનું છે બહાર મોણકાજી, ઇમરજન્સી. ફટોફટ પટાય એવું નહીં કોમ. માણસ ને હમું જોવું પડે. અત્યારે માણસ કેવો થઈ ગયો છે જો. અરે મજૂરી કરવા ગળામાં રોટલો કટકો ઉતરાય એવો નહીં માણસ ને. પણ- અને આપણે ધડમ ધડા કરીએ ને મોણકાજી, મેળ ના પડે ગામમાં. અલે પણ છું સાહુ એ તો કયો. પેલા 2 ચેટલા જા કીધું તું આવે છે. કઈ દેવાનું. આપડા કોઈ કુલણીમાં ગોળ પાકવાનો નહીં ગફુરિયા. હું જોજે મારા વચ્ચે જી ગોર ખાતા હતા બેહીન. ઓવા લેર છે લેર છે. એક વરવા વાચાવો. જેવો તો ઘણી લેર છે. દુઃખ તમારા જ છે ગફુરિયા. વાત સાચી છે. અરે તારે હું દુઃખ છે લે, તારા ગોળા જેવો તો લાગે બોલો છે. શંભુજી. શંકરલાલ બોલો. વરવા જાઓ. એવું હતું ને બોલાયા જો. આમાં હું જ વાત કરવી તમારે. ગફુરિયો મોણો જ છે એવો ગામમાં આપણા. એક ગમેનો ગરીબ કાઢી એ, નાખે. એ, શું બગાડ્યું તારું લ્યા? હા એટલો પૂછ્યું એટલા મોણકાજી માણસ જોઈ વિચારીને બોલવું પડે. તમાર પહાડ પૈસાનો પાવર છે કે એટલે તમે મૂસો ટાઈટ કરી કરીને ફરો છો. જેના પાડ હાલ ગીધામાં કોઈ નહીં એ માણસો હાલ રોટલો ખાવાના હો હાસ. પણ શંભુજી વાત છે એ તો કયો. આમાં વાત જ ચાલુ કરું. ગફુરિયો ખરો ને ગામમાં ગરીબ છે અને દેવામાં ઉતરી ગયો છે. શાનો લે? લોકોના પૈસા આલવાના છે. મોણકાજી વાત હોપડો. પૈસા લોક માજ માજ કરે છે. હા તે હું કરવા લાંબા પડે હાલી દેવા પડે. આમાં અરે મજૂરી કરતો હોય તો પૈસા જો લાવવાના આવે છે તારા. પૈસાની જરૂર હોય તો એકબીજાથી લેવડ દેવડ કરવી પડે મોણકાજી. એમનામ નહીં બોલાયા. ગફુરિયો દેવામાં ઉતરી ગયો તો કે એટલે બોલાયા છે. દેવું થઈ ગયું. એટલે એને દેવું કર્યું ને આપણે ભરવાનું. મજૂરી કરી ભરશે અને વીઘો વેચી મારશે. અમારું લેવા દેવા યાર. સાચી વાત છે મોણકાજી. દેવું મોણકાજી તમારે નહીં ભરવાનું. પણ જે દાડા ગફુરિયાનું દુઃખ હતું શંકરિયા એ દાડા મેં મૂળો વાળીને મેલ્યો હતો, દાગીનો વાળીને મેલ્યો હતો. હા. આમાં હરખાઈ ઘરમાં આવી જઈ હતી. બરોબર. તે મેં કીધું ના હોય ગફુરિયા તો આ મૂળો વાળેલો છે એનો ના હોય તો શું ગમે જતું દાટી દે. કેમ કે અમે તારો સમય બદલાઈ ગયો છે, કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. તે ગફુરિયો ખરો ને મૂળો વાળેલો તો લઈ અને દાટવા જતો હતો અને ગીધામાંની દાગીનો પડી ગયો છે. મૂળો એ વાળેલો એટલે હું દાગીનો હતો. દાગીનો કોબી હતી. આ વસ્તુ જતો તો પડી જઈ છે. કોઈના હાથમાં આવી હોય
અને સુરેલ ઉપર વાળેલી વસ્તુ છે એના નોમની એટલે વસ્તુ રખાય એવી નહીં વરવાજી. અને અત્યારે ગામમાં કોકને કીધા જેવું હોય પૂછાય જેવું હોય તો પૂછવું સારું નહીં. કાલ દાડા છે પાછું તમારે ઘેર દુખાવે બધી વાત સાચી છે એટલે બોલાયા છે, એમને એમ નહીં બોલાયા. શંકર કોબી તો આપણા પાસે ને આપણે પેને ગાલીને આવ્યા છીએ. બરાબર ભાઈ શું કરશું આમ કયો હારો રખાય તો નહીં ને મોરાવાળી વસ્તુ વાળેલી યાદ રાખીએ તો કર આપણો ઘર નહેરી જાય, ઘરનો નળિયો નહીં રે, કશું નહીં રહે. આ તો ચુરેલ વાળેલી હે અને જબરજસ્ત ચકી હે શંભુજી કી હે. વરવાજી, હા બરાબર ભાઈ બેહો કે શાંતિ વરવાજી બેહો. હા બેચી બેચી શંભુજી. આ તો શું છે આપણા ગામમાં અમુક મોભી માણસો હોય ગામના યુવાન પૂછ્યું હોય તો એના યુવાન કુટુંબમાં પૂછ્યું, ભાઈઓને પૂછ્યું અને વસ્તુ મળી હોય તો ગફુરિયાને આલી દી. કાલ દાડા શેરી હું એકણો પાછું નવું કોક કર્યું અને કાલ દાડા શેરી હોમેલાના ઘેર દુઃખ આવે એટલે મણકાજી પૂછ્યું. આ તો તમારે બધા ભેગા કરે. શંભુજી હા. પેલો આ કીધું ગૌ નામ બોલાય જે લઈ ગયો છે એના ઘેર જવા દો પાર મટ્યો. વાત સાચી છે, વાત સાચી છે. આપણા ઘેર તો શું ખાયું કે આ તો કીધું ગફુરિયા હા. ભલે કાલ દાડા શેરી એવું ના કી મને કીધું નતું. કાઠું તો સજ કોબી તો મારા ઘેર જ છે. મારા ઘેર દુખાવા ને પેલા કહી દેવું પડશે. શંભુજી અમારા મારા પાહન છે. છે. મારા પાહન છે. કયા બાંધો લે એટલે આમાં મોટાજી, તમે બે કયો છો મારા પાણ દાગીનો છે, આ મણકોજી કી મારા પાણ છે દાગીનો. તો ગફુરિયા બે તો દાગીના ના થઈ ગયા. અરે પૂરો શંભુભાઈ, સાપરા પહાણ. અમાર પાહણ છે પણ એ તમાર પહાણ હતો ને એ જ મારા પહાણ દાગીનો છે. શી રીતના રીએ? તમે બે જણા છો પેલે કંજીના થરિયા હંતારતા હતા ને એ હું બારી ગયો તો એટલે હું કાઢીને ક્યાં લાયો એ બે સોથી લાયા લે એટલે ગફુર હા નહીં મારી વાતો પર તું જતો તો ને તાર નેરિયામાં જો કે તારા કીધા મને પડી જાય ને એટલે અમે બે બારી ગયેલા અમે બે લઈને અમે કંજીન થળિયામાં ગાલી હતી. મારા ચોરી નહીં કરી લે અમે પણ જણામ જવું છે કે નહીં લે લુચ્ચો અને ભંગો પણ અમે તારા ઘેર ચોરી કરવા આયા. અરે ચોરી કરવા ના આવ્યો તો કહેવત તો બોલ તું કે વરવાજી વસ્તુ ધરી હતી તે ગફુરિયાને કહેવું તો હતું કે આ શંભુજી અમારી ભૂલ છે કહેવા નહીં આયા. કશો વાંધો નહીં મોન કોણ શંકરિયોન વરવાજી તબદા લઈ જો દેખા થઈ એ ના કરી તો લેવો લેવ લઈ લો તમે. જો ના ગફુર મારે નહીં ગફુર લેવી. મારા કોઈ ચિંતા કરવાની એ નહીં. ગફુર મારે શું ઉડી ખબર? મેં કીધું હારે બે જણા ગામમાં ચોર છે કે એટલે ચોરી કરી લાય છે વાહન તારતા છે. એ મમ્મી કે લાય મેલીને બાકી મુના મેલું મને ખબર નથી તારે ખોવાની. ગયરો તો ગયરો પણ મને કીધું તું પણ કોબી ખોવાની છે. મોણ કીધું કે અલ્યા પણ તારે ઈવન તો કેવું હતું કે પણ ઈવાનું કા કહું મેં કીધું આના ચોર છે તે ચોરી કરી લાવ્યો એટલે મેં કીધું મારે ઘેર લાઈને અરે, જાઉં. માતાજી. પણ કોઈ ઘર ચોરી તો નહીં લાવ્યા. રસ્તામાં નહીં લાવ્યો. હા અલગ લઈને આવું. ના ના વાત જ નહીં એ કરવાની નાનો કપૂર હું અરે, રાખો અરે, રાખો. અરે. મારે દુઃખ નહીં હોવું. કાઢતા હારું લાગે લે રાખો ઘેર અમે. તું તારનો સબકાર થઈ ગયો લે લઈ તો તમે બે ગયા છો તો તારે ઘેરથી નહીં લઈ જા અરે કરે. મારા ક્યાંથી નહીં લઈ ગયા પણ ફરી જાય એટલે તમે લીધી ને વરવાજી ભૂલ તો ચોરી તો તમારી નહીં છે. કરી ને પડી જેલી લીધી વાત કરે અરે છે. પડી જેલી લીધી પણ ધણી હોય તો કેવું તો હતું કે તારે મૂર્ખા ખબર નહીં પડતી. એ ગણવતી લે. સકલે લે. એ ના એ આ લાય ગફુરિયા ના દે. ગફુર લે. અને ખોટી પેલી માતા ચોર છે તો ઘર ને હરી જા. પણ પૂછો તો ખરા ગામમાં કોઈની વસ્તુ કોવાની હોય તો લઈ હુકા જોશો દાગીના ઘેર મને તો ખબર નથી ને કે હું તો ઘેર આવીને લીધો આવી વસ્તુ હું ના ગફુર તારી છે ને. કશો વાંધો નહીં. ગફુર આઈ તું જાય. જઈ અને દાટી આપજે હો. એ તો ગફુર ના કહેવાનું નહીં મારા જીવો એ ના હોય તો કુવામ નાખ્યા છે નકર બીજો લઈ જા ને આમ થોડું નાહી દેવાનું છે આ ને. દાગીનો અરે છે. શંભુભાઈ ના હોય ને તો આ તો બીજાના ઘેર દુઃખ આવે પાછું પણ લઈ હુકા જોશો તો દુખાવા કા જો પડી રહ્યો એ વસ્તુ પડી રહેવા દઈએ મણકાજી. જે આપણે આલીને છૂટા ને આપણા માતામાં નહીં પડવું આ આપણે. ચોધીની વસ્તુ ગમે તે લઈ ના જાય આ તો ચુરેલ નથી એ રહ્યા ગફુરિયા દાટિયાજી ને કે ચુરલ તને પટાઈ દે હો પાછો. આ તો બધા મગજના વ્યાયામ છે તમારા કેમ? આ તો પ્લાનિંગ કરી હતી ખાલી ચૂડેલ હરવાજી જોઈ નથી પણ આ ગફુરિયાનો દાગીનો ખોવાનો હતો ને એટલે અમે બેને બુદ્ધિ દોડાઈ હતી બેઠા બેઠા કીધું જો ગફુરિયા વસ્તુ ઘેર આવે છે કે નહીં આવતી વારું આવી જાય ગફુર. 2000 છેતરી જ્યાં મથીન 15-20 નો માલ હાથમાં આવેલો જો શંકરિયા મોનકરનો 2000 નું આ કાઢી જો કીધું એ સાપરો ને. હું તો કીધું રોટલા ભેગા થઈ ગયા પણ પાછા હતા એ નહીં થઈ ગયા ભૂસે મરવાનો દીવો લે ભમરાર છે ભમરાર તું. જવા દે ગફુરિયા જવા દે જવા દે. ગફુરનું જવું? હાથ નહીં મિલાવો ને કરવાનું કર. સારું કામ કરી સાથ મિલાવતા ને કેવું કોમ થયું ગફુરિયા કે અરે જબરું શંભુજી આઈડિયા આવે ને તો તમારા પાન નિવારણ ગમે તેનું લાવો તો શંભુજી તમે આ તમે હતા ને મારી કોબી પાછી આવી નથી આ તો મારા વસ્યા વેચીને ના ના દઈ દો જોજે પાછો બટલી તો નહીં ને આ તો ચોદીની વસ્તુ જોઈ છે. લેજો
તમારી જ છે ને હા મારી જ ટકે યાર લ્યો, એટલે લ્યો, મારી ચિંતા નહીં આ કરશો ડોશીની છે હો. કશો વાંધો નહીં ગફુર વસ્તુ આવી જાય જો એટલે શું શંભુજી ખરા ને આ પાછું જવું ભાઈ ગોપીચંદ જેટલા પહાણ એવા પાછી પૈસા લાવી પેલા હાલવા પછી શંભુજી અને શંભુજી ભગવાન તમને ખબર સારું ગફુરો કોમ થઈ જાય મહત્વ છે તારું કોણ હારું હો શંભુજી હું જાઉં બરોબર છો ગફુરીઓ બહુ કાઠું આવ્યું તું બહુ કાઠું આવ્યું તું પણ થોડી બુદ્ધિ દોડાય ને તે બુદ્ધિ કોમ લાગી જાય તે ગફુરિયાનું કોમ થઈ ગયું ને કોને મરવા વખતનો વારો હતો